જો મારે શું નામ આપનું? આપનું નામ શું? એમાં બેન શું તકલીફ છે ગામમાં? મારે તો તકલીફ છે, આ ઘર આ બધે ઘર થવા દો હોય, આ વાયડો થવા દો હોય, પછી આ રહ્યો અમારે ક્ષેત્ર બીજા ના થાય કોઈ મારા ક્ષેત્ર મનથી હેડાતો નથી, મારો રોડ કરવો છે. પણ એ તો આખા ગામનું વિચારવું જોઈએ, આપણે પોતાનું નહીં વિચારવું જોઈએ. આ ગામ રોડ ઘર આ તો ગામ ના હેડે, આખું ગામ હજી એમના ક્ષેત્ર વાળા બધે હેડે કે ના હેડે, કોઈ અમે એકલા થોડે હેડે. આખો મારે આખો મતલબ કાચો રસ્તો છે, રેત પડે તો ગુડુ ગુડુ અમે હેડાતો નથી. છોકરા નિશાળે કઈ રીતે જાય? તો આપણે હેડી હેડી ના આવે ટોટિયા ત્રણ ચોમાસામાં પાણી ભરાતું છે તો એ પાણી હેડી કેટલી બધી તકલીફ. હવે કોઈ પારે નથી, છોકરા ભણવાની તકલીફ, બધી વાત તકલીફ છે. ચૂંટણી આવી છે, શું વોટ કરવાનું કે નહીં? વોટ તો અમારા થશે ને કરશે. આ વિકાસ થાય તો જ હા વોટ તો કરશે ના મત તો આપણો અધિકાર છે, આપણે મત કરવું જોઈએ. ના કરશે પણ અમે ના થોડા ઘણો તો કરી આલો તો અમારે વોટ આલવા અમે તૈયાર છે, ના પાડે છે પણ આ કરી આપે પછી જ તમે આપો. તો હવે 1 મહિનામાં તો શું થવાનું? ચૂંટણીનો 1 મહિનો બાકી છે. આઝાદીના 70 વર્ષમાં અમે કરી આલ છે, અમે આઈ નોટ આલ છે પર આઝાદીના 70 વર્ષમાં કાંઈ થયું નથી, તો અત્યારે તો 1 મહિનામાં શું થવાનું? થશે કેમ ના થાય? તો આપણે કરો તો વિકાસ થાય તો બધું થાય સાહેબ, ના થાય એવું ના હોય. એમ નથી હું કહેતો, હા તમે રજૂઆત કરી છે અને આ જે તમારી માંગણી છે એ ઉપરવાળા સાંભળશે તો અહીંયા આવશે ને જોવા? આવશે તો આ ઉપર વાળા થોડા ઘણું કરે કે અમે વોટ છે નથી હાલતા, ના હાલતા હોય તમે કઈ કોઈ નથી હાલતા એમ. અત્યાર સુધી તો આપ્યા જ છે, તો હાલે વળી મતલબ ગામનો વિકાસ નથી એ તો હવે ગોમ તો ભાઈ ગોમ ને ચૂલ્યા હોય તો પણ અમારા કર્યા તો ભાઈ